વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે નીલકંઠ વર્ણિના ચરિત્રો શ્રવણ કરી રહ્યા હતા. જૂનાગઢથી મહારાજ પછી માંગરોળ થઈ અને લોજ આવે છે. પરંતુ આપણે લોજમાં મહારાજે જે ચરિત્રો કર્યા હતા એ બધા સાંભળી લીધા છે. તો હવે પછી રામાનંદ સ્વામીની સાથે વિચરણ કરતાં કરતાં ફરેણી ગામમાં આવે છે. ફરેણી ગામમાં રામાનંદ સ્વામી દેહ ત્યાગ કરી ભગવાનના ધામમાં સીધાવે છે. પછી સ્વામિનારાયણ મહામંત્ર જાહેર કરે છે અને સ્વામિનારાયણ ભગવાને પછી સત્સંગમાં ક્યાં ક્યાં વિચરણ કર્યું એ બધા હવે ચરિત્રો આપણે શ્રવણ કરીશું. શ્રી હરિ ત્યાંથી નીકળી અને ધોરાજી નામનું ગામ છે ત્યાં પધારે છે. એકવાર રામાનંદ સ્વામી વર્ણિ વેશે શ્રીજી મહારાજ અને મુક્તાનંદ સ્વામી વગેરે ભાડેર તથા જમનાવડ થઈ અને ધોરાજી પધાર્યા હતા. ત્યાં હઠીભાઈ નામે રાજા હતા ધોરાજીમાં. રાજા ગોંડલના ભાયાત, હઠીભાઈ ભલા પ્રખ્યાત. તેણે હરિને જથારથ જાણ્યા, પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ. સન્માન કર્યું ઘણું સારું, જાણ્યું કલ્યાણ થશે અમારું. મતવાદી ઘણા મળી આવ્યા, એને વાદમાં હરિએ હરાવ્યા. રાજાએ સ્વામીનું અને શ્રી હરિનું ભારે સન્માન કર્યું. હાલ મંદિરના ફળિયામાં ઓટો છે, ત્યાં ઓરડો હતો. આજે ધોરાજીમાં મંદિર છે, એમાં ઉતરા. એ સમયે મંદિર નહોતું. એ ગામમાંથી ઘણા સત્સંગી તથા મતવાદી માણસો વાતો સાંભળવા આવ્યા. મતવાદીઓને મહારાજે વાદમાં હરાવ્યા. પછી એમની આગળ રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના મહિમાની ઘણી વાતો કરી. આ સહજાનંદ સ્વામી આગળ જતા હજારો માણસોને સમાધિ કરાવશે, મોટા યજ્ઞો કરશે. વળી મતપંથને તો ઘોડાના ડાબલાની ખડતાળે કચરી નાખશે. અમે જેની વર્ષોથી વાટ જોતા હતા તે જ આ સહજાનંદ સ્વામી આવ્યા છે. ને જેમ લાખો મણ રૂ કાંતતું હોય એમાંથી અમે તો એક કુણી કાંતી છે, બીજું કાંતનારા આ આવ્યા તે છે. વળી જેમ મોટી ઇમારત ચણવી હોય એમાં અમે તો એક ઈંટ માંડી છે, બાકીની ઇમારત ચણનારા તો આ આવ્યા તે છે. એમ સ્વામીએ શ્રીજી મહારાજના મહિમાની ઘણી વાતો કરી. તે સાંભળીને સર્વે હરિભક્તો રાજી થયા. પણ બે બાવા બેસવા માટે આવેલા, એમને સારું ન લાગ્યું. મહારાજની મોટપ સાંભળીને બળી ઉઠ્યા. તેથી ઉઠી ચાલી નીકળ્યા ને પરિયાણ કરી રાખ્યું છે, આ સહજાનંદ સ્વામી જો હાથ આવે તો એનું કામ કાઢી નાખવું.
રામાનંદની આજ્ઞા ધરી નાવા નદીએ પધાર્યા હરી. હવે નાવા માટે ગયા, સ્નાન કરી અને પાછા આવતા રસ્તામાં બાવા મળ્યા. મહારાજને મારી નાખવા માટે ભલકાવાળી 2 શીંગડીઓ 2 પડખે ભરાવેલી હતી. મહારાજ એમને જોઈને ખડખડાટ હસવા લાગ્યા. ત્યારે બાવા કહે, હે બ્રહ્મચારી, અમે તમને મારવા આવ્યા છીએ અને તમે હસો છો કેમ? મહારાજ કહે, આ તમે સાક્ષાત વૈકુંઠનાથના પાર્ષદો છો, તેથી તમારે હાથે મારો દેહ પડશે એથી મારું સારું થાય છે એમ માનીને હસું છું. આવા મહારાજના વચન સાંભળીને બાવાઓ ઢીલા પડી ગયા. હાથમાંથી હથિયાર પડતા મૂકી પગે લાગીને બોલ્યા, તમે સાચા સાધુ છો અથવા કોઈ ઈશ્વરીય અવતાર છો, માટે અમારો અપરાધ માફ કરજો એમ ક્ષમા માગી અને પોતાના સ્થાને ગયા. પછી શ્રીજી મહારાજે ઉતારે આવી રામાનંદ સ્વામી પાસે વાત કરી. ત્યારે રામાનંદ સ્વામી સભામાં બોલ્યા છે, અમે સહજાનંદ સ્વામીના વખાણ કર્યા તે ઈર્ષાળુ બાવાથી સહન થઈ શક્યા નહીં. માટે હે મહારાજ, હવેથી તમારે એકલા નાવા જવું નહીં એમ કહી અને પછી સ્વામી મંદિરે ગયા. ત્યાં કબીરનું મંદિર છે, ત્યાં ગયા. કહ્યું, આ તો ખોટું કર્યું કામ, મહાપુરુષને દુઃખ વ્યાયામ, એ તો વર્ણી સમર્થ છે કેવા, તમે આગળ જાણશો એવા. ખરી લેશે ખબર તમે કેરી, લેશે ઘોડાની ઘૂમરે ઘેરી. એમ કહી નિજ આશ્રમે આવ્યા, સમાચાર તે સૌને સુણાયા. એકવાર મહારાજ ગઢપુરથી જેતપુર આવ્યા. ત્યાંથી વહેલા ઘોડા દોડાવી 100 ઉપરાંત અશ્વારોને સાથે લઈ અને ધોરાજી પધાર્યા. જેતપુરના ભાણાભાઈ કાપડિયા સંતો સાથે ગાડા જોડીને પાછળ ચાલ્યા. શ્રીહરિએ ધોરાજી નદીમાં ઘોડાને પાણી પાયું અને વાડીમાં એક મોટો વડ હતો, ત્યાં ઉતર્યા. ત્યાં દાંતણ કરી કૂવા ઉપર નાહ્યા અને વડની છાયામાં બેસી તિલક ચાંદલો કર્યો. ત્યાં ધોરાજીના ભાઈ સૌ હરિભક્તોને સમાચાર મળ્યા. તેથી શ્રીફળ, હાર, ફળ વગેરે લઈને આવ્યા અને શ્રીહરિની પૂજા કરી. મહારાજે સાકર, શ્રીફળ વગેરે વિષ્ણુને નૈવેદ્ય ધર્યું. મયારામ ભટ્ટ ગામમાંથી બરફી, પેંડા અને ચવાણું લાવ્યા, તે સૌ જમ્યા. ટીમણ કરી તરત મહારાજ ઘોડા ઉપર બેસી સખાઓ સાથે ચાલ્યા. જરીમય વસ્ત્રો અને માથે સુવર્ણમય છત્ર ધારણ કર્યું હતું. પૂરની બજાર વચ્ચેથી નીકળ્યા ત્યારે લોકો પૂછતા, આ ક્યાંના રાજા છે, શા માટે આવ્યા છે? ત્યારે હરિભક્તો કહે, આ અમારા ગુરુ સ્વામિનારાયણ છે. રામાનંદ સ્વામીથી પણ એમનો પ્રતાપ અતિ વધુ છે એમ કહ્યું. તેથી સૌ લોકો ભાવથી નિમ્યા. મહારાજ ચાલતા તકા જ્યાં કબીર સંપ્રદાયની જગ્યા હતી ત્યાં આવ્યા. ત્યારે એનો ઉપરી બાવો રામાનંદ હતો. એને શ્રીહરિમાં દ્રોહ બુદ્ધિ હતી. મહારાજનું નામ સાંભળી તે બળી મરતો ને પોતે તો લગાર પણ ધર્મમાં ચાલતો નહીં. ભગવાનના અવતારો, દેવોની પ્રતિમાઓ અને વેદ પુરાણને મિથ્યા કહેતો. ત્યાગી ગ્રહી કોઈ બ્રહ્મચર્યના નિયમ પાળતા નથી. પાખંડ ધર્મ ચલાવતો હતો.
પછી મહારાજ ત્યાં પધાર્યા છે. પછી તો બીજા દૈત્યો પણ કેટલાય મહારાજની પાસે આવ્યા છે અને મહારાજે એની સાથે શાસ્ત્રાર્થ કર્યો છે. ગઢડાથી કરીને વિહાર ધોરાજીમાં ગયા ધર્મકુમાર. સુરા ખાચર યાદિક જેહ ગયા ધામ કબીર ને તેહ. કયું ચર્ચા ચલાવા તો આવો, જોર હોય તો આજ બતાવો. રામાનંદે કયું હતું જેહ, સાચું કરવા આવ્યા અમે તેહ. નવ ઉત્તર આપ્યો લગાર, ત્યારે ચાલ્યા ગયા યશવાર. કહે વર્ણી અભે સિંહરાય, રામાનંદની કહું છું કથાય. રામાનંદ સ્વામી કેટલાક સદાવ્રત બાંધીને ગયા હતા. એમાં એક સદાવ્રત ધોરાજીમાં પણ હતું. ત્યાં દવે માવજી અને એના કુટુંબવાળા ગામમાંથી ઉઘરાવી જે તીર્થવાસી આવે એને એક એક કળછો ઘઉંની ઘૂઘરી આપતા. ઘઉંની ઘૂઘરી તે લેવા સારું કેટલાક બાવાઓ આવતા. તેઓ ઘણું તોફાન કરતા. તેથી દવે મૂંઝાઈ ગયા. માવજી દવે હતા ને, મૂંઝાઈ ગયા. બાવા આવે આપે તોય બાજે. એકવાર શ્રીજી મહારાજ ધોરાજી પધાર્યા ત્યારે ધોરાજીના દરબાર અઠ્ઠીભાઈને કોઈએ ખબર આપ્યા કે હમણાં સ્વામિનારાયણ અહીં આવેલા છે, બહુ પ્રતાપી કહેવાય છે. ત્યારે દરબાર શ્રીએ મહારાજને દર્શને જવા વિચાર કર્યો. સભામાં વાત કરી ત્યારે સભામાંથી કોઈ બોલ્યા છે એ તો ક્યાંય બેઠા હશે, ત્યાં આપણે જવું એ ઠીક નહીં. પણ દરબારશ્રીએ તો દર્શન કરવાનો ખરો નિર્ધાર કર્યો, મારે તો જવું જ છે. એ વખતે મહારાજ ગરાસિયાને ઘેર બિરાજમાન હતા. ત્યાં બોલ્યા છે આ ઘર તો અમને અક્ષર ઓરડી જેવું લાગે છે. તેવામાં ગરાસિયાને ખબર થયા કે દરબારશ્રી અહીં પધારે છે. મહારાજ કે ભલે આવે, એમાં શું વાંધો. બચારે કરધણી ગરાસિયો હતો ને, સાધારણ હતો. હવે ઓલા ગામધણી આવે એટલે એનું કેટલું સ્વાગત કરવું પડે. એટલે મૂંઝાઈ ગયો કે મારા ઘરે આવશે, હું કરીશ શું. મારે કે ભલે આવે, વાંધો નહીં. ત્યારે તે કહે અમારે ઘેર દરબાર આવે તો અમારે કાવો કહુંબો કરવો જોઈએ ને એને અમુક નાણું ધરવું જોઈએ. ત્યારે મહારાજ કહે કાવા કહુંબા શું? તો કહે અફીણ લાવીને સૌને પાવું જોઈએ, એનો ખર્ચ બહુ થાય. તે સાંભળી મહારાજ કહે અમે હોઈએ ત્યાં એ ન જોઈએ. એમ કહી મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા. સવા કુંભારને ઘરે પધાર્યા. બોલો, કુંભાર હતો, એનું નામ સવો હતો. તો મહારાજ ત્યાંથી નીકળી ગયા અને કુંભારને ત્યાં પધાર્યા. પછી અઠીભાઈ ગરાસિયાને ઘેર ગયા, પરંતુ મહારાજ ત્યાં હતા નહીં. તેથી જે ચાકર ના પાડતો હતો એ બોલ્યો જુઓ દરબાર, બાવાનું કાંઈ ઠેકાણું હોય, માટે હવે ચાલો દરબારમાં પાછા. ત્યારે અઠીભાઈ બોલ્યા કુંભારને ઘેર જવું, પણ સ્વામિનારાયણને તો મારે આજે મળવું જ છે. એમ કહીને ચાલ્યા. ત્યારે દરબારશ્રીને રસ્તામાં ખબર થયા કે સ્વામિનારાયણ તો સવા કુંભારને ત્યાં પધાર્યા છે. ત્યારે દરબારશ્રી કહે ચાલો ત્યાં આપણે જઈએ. તે સાંભળી સાથેના માણસો બોલ્યા બાપુ, તે કુંભારને ઘેર આપણે જવું યોગ્ય નહીં હો. દરબાર કહે સ્વામિનારાયણ પ્રતાપી પુરુષ કહેવાય, છતાં એને હરકત નથી તો આપણે શું હરકત છે. બોલો, આવડા મોટા સ્વામિનારાયણ ભગવાન કુંભારને ઘરે જતા હોય તો મને શું વાંધો છે. એમ કહીને કુંભારના ઘર તરફ ચાલ્યા ને ત્યારે કુંભારને ખબર થયા. તેથી મૂંઝાઈ ગયો. એ જોઈ મહારાજ કે ભગત કેમ મૂંઝાઈ ગયા છે? તો બોલ્યા કે મહારાજ મારા ઘરે દરબાર પધારે છે, તો મારે એમને માટે બિછાવવાનું કેમ કરવું. તે સાંભળી મહારાજ કે દરબાર જેને માટે અહીં આવે છે એ ગુણ ઉપર બેઠા છે તો તે પણ એ રીતે વર્તશે. ગુણ એટલો કોથળો આવે ને, કોથળા ઉપર બેઠા હતા ભગવાન,
તો કે એ આવે તો એ અહીંયા જ બેસે કે. માટે ગુણો લાવો કે તો બીજી કોથળીઓ લાવો. ત્યારે કુંભારે ગુણો નાખી, એવામાં દરબાર પધાર્યા. પછી મહારાજને પગે લાગીને ગુણ ઉપર બેઠા ને મહારાજ ઉપદેશની વાતો કરવા માંડ્યા. તે વાતો કરતા જાય ને કમંડલામાંથી પાણી પીતા જાય. પછી મહારાજે દરબારને કહ્યું, લ્યો દરબાર, પાણી પીશો? ત્યારે દરબાર કે મહારાજ તમારું પાણી કેમ પીવાય? મહારાજ કે લ્યો એ તો પીવાય. પછી દરબારે પ્રસાદીનું પાણી પીધું. તેણે કરીને એની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ. ત્યારે એ બોલ્યો કે મહારાજ તમે ભગવાન ખરા હો, અને તમારો આશરો કરીએ ને તો જરૂર કલ્યાણ થાય, પણ તમે જે નિયમ પડાવો એ અમારાથી પડે નહીં હો કે. મહારાજ બોલ્યા તમે નિર્માની થઈને અહીં આવ્યા, માટે 2 નિયમ પાડશો તો પણ મુક્તાનંદ સ્વામીનું બરોબર તમારું કલ્યાણ કરશું લો, અને તમારા સર્વ દોષો નાશ કરીશ, અને આજથી તમારું ધર્મ રાજ્ય. એમ હઠીભાઈને વરદાન આપ્યું. જે નિર્માની થાય છે એના ઉપર ભગવાન અને મોટા સંતોનો અતિ રાજીપો થાય. પછી દરબારે વર્તમાન ધરાવ્યા અને બોલ્યા કે મહારાજ કાંઈ કામકાજ હોય ને તો કહેજો. મહારાજ કહે અહીં અમે સદાવ્રત રાખેલ છે, તે બ્રાહ્મણોથી હવે ચાલતું નથી, તો તમે સંભાળો. એમ કહીને સદાવ્રત મહારાજે દરબારને હોપ્યું ને વર્તમાન ધરાવ્યા. પછી દરબાર પોતાનો ઉતારે પધાર્યા. પછી દરબારે ધર્મશાળામાં સદાવ્રત દેવા માંડ્યું. પછી પોતાને દારૂ અને માંસનું વ્યસન હતું, પણ તત્કાળ એનો ત્યાગ કરી દીધો. મહારાજ કીધું હતું ને 2 નિયમ તમારે પાડવાના, દારૂ નહીં પીવાનું, માંસ નહીં ખાવાનું. એ પરમ એકાંતિક ભગત થયા. એમ સત્સંગે કરીને શું ન થાય? સત્સંગતિ કથય કિમ ન કરોતિ પુંસામ. જે સંત મોટા મુનિ મુક્ત જેવા, ગયેલ ત્યાં તો ઘણી વાર એવા, દેવાજીએ આદરમાન દીધું, પ્રેમે કરી પૂજન આપ કીધું. ધોરાજીમાં એક સમય ધરેશ, સંભાળવાને વિચરા સ્વદેશ. મહાપ્રભુજી કરીને મહેર, આવ્યા વકાભાઈ ખીમાણી ઘેર. આ રીતે સ્વામિનારાયણ ભગવાને ધોરાજીની અંદર અનેક દિવ્ય લીલા ચરિત્રો કરેલા છે. એમાં ધોરાજીમાં મહારાજે સમાધિ કરાવેલી છે. રામાનંદ સ્વામી ધામમાં પધાર્યા પછી સંતો ભક્તોને સાથે લઈ સૌ પ્રથમવાર શ્રીહરિ ધોરાજી પધાર્યા. ત્યાંના ભક્તો સૌ સામા આવ્યા, વિવિધ વાજા લાવ્યા, વાતે ગાતે શ્રીહરિને ગામમાં પધર્યા. સુંદર વસ્ત્ર આભૂષણો અને પુષ્પના હાર શ્રીહરિએ પહેર્યા હતા. મૂળજી બ્રહ્મચારી તથા જયરામ બ્રહ્મચારી બંને ચામર કરતા હતા. સોમલા ખાચરે માથે છત્ર ધર્યું હતું. આગળ સંતો ભક્તો વાજિંત્રો સાથે ઉત્સવ કરતા, કીર્તન બોલતા અને શ્રીહરિનો જય જયકાર બોલતા. શ્રીહરિ બજારમાં આવ્યા ને ત્યારે પૂર્ણ સર્વેજનો પગે લાગી હાર પહેરાવતા. એમ ઉત્સવ કરતા માવજી દવેના ઘરે આવ્યા અને ત્યાં ઉતારો કર્યો. આંગણામાં સભા ભલી ભરી, સિંહાસનમાં બિરાજા શ્રીહરિ. દેવી જીવ જે ત્યાંના નિવાસી, આવ્યા દર્શન કરવા ઉલ્લાસી. હરિભક્તોનો પાર નહોતો. સભામાં સૌને દર્શન થાય એ માટે એક સુંદર રથ ઉપર શ્રીહરિ બેઠા. રામદાસજી પણ સાથે હતા. લોકોએ વિવિધ પ્રકારના વસ્ત્ર આભૂષણ, ચંદન પુષ્પ વગેરેથી શ્રીહરિ અને સંતોની પૂજા કરી. મેવા મીઠાઈ અર્પણ કર્યા.
સાંજે આનંદાનંદ સ્વામીએ પ્રેમથી આરતી ઉતારી. શ્રી હરિએ રથ ઉપર ઊભા રહી નારાયણ ધૂન કરાવી. ધૂનના શબ્દોથી ચારે દિશાઓ ગાજી ઉઠી. પછી જેને જેમ ઘટે એમ જુદા જુદા ચોકા બનાવી રસોઈ કરી. પ્રથમ શ્રી હરિ જમ્યા, પછી સંતો ભક્તોને પીરસીને જમાડ્યા. સૌ ભક્તો પોતપોતાને મુકામે ગયા. શ્રી હરિનો યશ ગાવા લાગ્યા. શ્રી હરિએ પણ રાત્રે હરિભક્તોના મુકામે ફરી કુશળ સમાચાર પૂછ્યા અને કહ્યું, કાંઈ જોતું હોય ને તો કહેજો, એમ કહીને પોઢી ગયા. 4 ઘડી રાત્રિ રહી ત્યારે સંતો ભક્તો કીર્તન ગાવા લાગ્યા. સૂર્યોદય થતાં પહેલાં સૌએ નાહી ધોઈ પૂજા કરી. શ્રી હરિ પણ સ્નાન કરી સભામાં બેઠા. ત્યારે મોટા મોટા પૂર્વવાસી લોકો શ્રી હરિના દર્શન કરવા આવવા લાગ્યા. શ્રી હરિ એમને પોતાની પાસે બેસાડ્યા. નાથે નજર તેઓ સામી સાધી, થઈ સૌ જનને ત્યાં સમાધિ. જોયો કોઈએ વૈકુંઠ વાસ, જોયો કોઈએ ગિરિ કૈલાસ. મહારાજે સમાધિ કરાવી અને એ સમાધિમાં પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરાવ્યા. પૂર્વજનો સમાધિમાં થયેલો અલૌકિક અનુભવ જોઈ હાથ જોડીને કહે, હે હરે, પૃથ્વી ઉપર અપાર મત છે, પણ કોઈ તમારી સમાન થઈ શકે એમ નથી. તમારી રીત તો અલૌકિક છે, સમર્થ વિના આવું થઈ શકે નહીં. આવા સંતો હરિભક્તો અમે ક્યાંય જોયા નથી. આવા સંતો હોય ત્યાં પ્રગટ ભગવાન હોય. માટે અમારા ઉપર દયા કરો, અમારી વિનંતી સાંભળો. તમારા સંતો ભક્તો જેવું અમારાથી થવાય નહીં, પણ અમારે તમને રસોઈ જમાડીને અમારા પાપ ધોવા છે. તમારું આપેલું જ અમે જમીએ છીએ, માટે અમારી રસોઈ લ્યો. એમનો ભાવ દેખીને મહારાજે આ કહી બ્રાહ્મણો પાસે પકવાન બનાવરાયા. પછી રસોઈ તૈયાર થઈ. ત્યારે પ્રથમ શ્રી હરિ જમ્યા, પછી સંતો, પાર્ષદો, બ્રાહ્મણો, રાજાઓને શ્રી હરિએ પોતે પીરસી જમાડ્યા. ગામના ભક્તોએ ઘેર ઘેર શ્રી હરિને પધરાવી પૂજા કરી, વસ્ત્ર આભૂષણ અર્પણ કર્યા. ભગવાન પોતાના ઘરે આવ્યા તેથી સૌ પોતાને ધન્ય ધન્ય માનવા લાગ્યા. શ્રી હરિનો પ્રતાપ જોઈ અનેક નવા સત્સંગી થયા. નાસ્તિક જનો આ જોઈ ન શક્યા. પછી નાસ્તિક લોકો પણ શ્રી હરિની સાથે શાસ્ત્રાર્થ કરવામાં આવ્યા છે. અને એ વખતે મહારાજે વાત કરી છે કે ભગવાન, સતશાસ્ત્રો બધું સત્ય છે, અને માણસ જે સતશાસ્ત્રોની મર્યાદા રાખતો નથી તે મર્યા પછી યમપુરીમાં જાય છે અને નરકમાં ખૂબ દુઃખ ભોગવે છે. શ્રીજી મહારાજે સંવંત 1862 ધોરાજીમાં હુતાસનીનો સમયો કરવા નક્કી કર્યું. પછી સંત હરિભક્તોને કંકોત્રી લખીને તેડાવ્યા. પછી એ વાત સાંભળતા જ સંત હરિભક્તો ધોરાજી આવી ગયા. પછી જ્યારે મહારાજ જેતપુર હાંકડી થઈ ધોરાજી પધાર્યા ત્યારે સૌ હામાં ગયા. ભાદર નદીએ ભેળા થયા. ગયા ધોરાજી ધર્મકુમાર, સામા સત્સંગી આવ્યા અપાર. પછી મહારાજે ઘોડેથી ઉતરી સર્વે સાધુને મળ્યા. ત્યારે સાધુએ કહ્યું, મહારાજ ઘોડે બેસો ઘોડે. એટલે મહારાજ કહે, પગ અકળાઈ ગયા છે, તે પગપાળા ચાલશું. પછી શ્રીપાદ દેવાનંદ સ્વામી તથા આત્માનંદ સ્વામી પ્રત્યે મહારાજ બોલ્યા છે, હે સ્વામી, આ સમામાં સત્સંગનું કામ ભારે છે. જેમ કોઈ મોટો શાહુકાર હોય એ માલ ખરીદવા મોટું જહાજ લઈને પરદેશ જાય છે ને એને ઊંડા પાણીમાં ઊભું રાખી હોડીએ કરીને ઉતરે અને કાંઠે આવી માલ ખરીદે. એમાં પ્રથમ સારો માલ લે ને તેથી જહાજ ન ભરાય તો એથી ઉતરતો માલ ખરીદે, અને એથી ન ભરાય તો છેવટે પાણા પણ ભરે.
તેમાં અમે સત્સંગ રૂપી મોટું જહાજ લાવ્યા છે. તે પ્રથમ ઉત્તમ મુમુક્ષુ રૂપી માલ ભરશું, પછી સોના ચાંદી રૂપી માલ ભરશું. તોય પણ ન ભરાય કહું, લાવે તેથી ઉતર તો બહુ. એમ કરતા ન ભરાય જાજ, ભરે પાણી ધૂળ બેક જાજ. કેમ જે ભાર પૂરો થયા વિના, ડોલે વહાણ ચાલે ન કિનારે. તેમ સંસાર રૂપી સાગર, વિષય વિકાર જગ ગહ્વર. જ્યાં સુધી પૂરું વહાણ ન ભરાય ત્યાં સુધી સમુદ્રમાં પાણીમાં બરાબર ચાલે નહીં. ખાલું હોય ને તો ચાલે નહીં. મહારાજ કે અમે પણ વહાણ લઈને આવ્યા છીએ. ધન સ્ત્રીના મટકા પ્રમાણો, એ જ સાગરના લોઢ જાણો. નાવ વિના બુડા કંઈ જન, ત્યારે આવ્યા પોતે ભગવન. એમાં સત્સંગ રૂપી મોટો જહાજ, સાહુકારને ઠેકાણે મહારાજ. મોટા મોટા સંત તે ખેવટ, હરિની કૃપા છે વાયુ સમસ્ત. વાણ જાતું હોય પણ પવન બરાબર ન હોય તો એ પાછું ચાલે નહીં. એટલે મહારાજ કે ખેવટિયા છે એ સાધુ છે, અને ભગવાનની કૃપા છે એ વાયુ. બરાબરની ભગવાનની કૃપા વાયસ. મત પંથ રૂપી મોટા શેર, ઉત્તમ માલ મુમુક્ષુ બહુ પેર. હરિના સંકલ્પ રૂપી ઊંડી કહાવે, એમાં ભરી ભરીને માલ લાવે. પ્રથમ ઉત્તમ મુમુક્ષુને લઈ, પછી મધ્યમ પણ લાવે કંઈ. કનિષ્ઠ ઉતરતા માલ ઠેકાણે, તેને પણ લાવી ભૈરા વાણે. વિષય પામર ધૂળ પાણા જેવા, જે વિષય લોકો છે, પામર છે પશુ જેવા, જેને વિવેક કશું છે નહીં ગતાગમ, એ ધૂળ પાણા જેવા છે. તેને પણ સત્સંગમાં લેવા. એવો વાલાનો સંકલ્પ સહી, માટે લીધા વિના ચાલે નહીં. હરિ કહે સાગરથી ઉજ્જડ જાણો, નર્ક કોઈ જીવ ન જાય પ્રમાણો. એવા વાલમે વચન કીધા, સર્વે સંતે સત્ય માની લીધા. એમ વાત કરતા સુખદાયી, આવ્યા શ્યામ ધોરાજી માઈ. ઉતરા મેળીએ ગરાસિયાને ઘર, ઉત્તર મુખે બેઠા ઢોલિયા પર. એમ વાતો કરતાં કરતાં મહારાજ ગામમાં આવ્યા. લો પગપાળા હાલતા હતા ને મહારાજ, તે આવી રીતે વાત કરી. ને હાલ મંદિર છે ત્યાં બક્કાભાઈ ખીમાણીની ડેલીએ ઉત્તરાદે મુખારવિંદે ઢોલિયા ઉપર બિરાજમાન થયા. સાધુ હરિભગતની સભા થઈ. એ વખતે બામણ ગામના હરિભક્તે કહ્યું, હે મહારાજ, આને સાધુ થવું છે. ત્યારે મહારાજે કાતર મંગાવી, એની ચોટી કાપી, દીક્ષા આપી, અને વૈષ્ણવાનંદ સ્વામી નામ પાડ્યું. લો પછી સર્વે ભક્તો સામે જોઈ કાતરને ચકચકાવતા થકા બોલ્યા, આવો જેને સાધુ થવું હોય એને કરીએ. એમ કહી આત્માનંદ સ્વામીને કહ્યું, આ સાધુ બહુ સારા છે, એને ભણાવજો. વૈષ્ણવાનંદ સ્વામી પછી રાત્રિએ જમીને ત્યાં સૂતા. સવારે વહેલા જાગી સ્નાન કરી પૂજાપાઠ કરી. પછી મહારાજ કહે, અહીં માણસો નહીં હમાય, માટે બહાર ઉતારા કરીએ. ત્યારે બક્કાભાઈના ધર્મપત્ની જે ગરાસિયા બાઈ, એને મહારાજને કહ્યું, મહારાજ મેં દૂધણી ભેંસ લીધી છે, માટે શિરામણી કરતા જાઓ. ત્યારે મહારાજ એને ઘેર દહીં અને જાહેરનો ઠુમરો જમ્યા. એ સર્વે કાઠીઓને પ્રસાદી આપી, ચડું કરીને ચાલ્યા. તે ગામથી ઉગમણા જેતપુરના રસ્તાના કાંઠા ઉપર પહેલાં ખેતરના પડામાં જબરો વડ હતો, એની છાયા વીઘા જેટલી જગ્યામાં પડતી હતી. બોલો, ત્યાં મુકામ કર્યો. મોટી સભા કરીને બેઠા. ત્યાં કેટલાક વેદાંતીઓ પ્રશ્ન ઉત્તર કરવા આવ્યા. એનું સમાધાન ગોપાળાનંદ સ્વામીએ કરી આપ્યું. એમને શ્રીજી મહારાજના આશ્રિત કર્યા. તે સમયે અગતરાયથી
સંઘ લઈ અને પર્વતભાઈ આવ્યા. પર્વતભાઈ એને મહારાજને ચંદન ચર્ચી પૂજા કરીને કહ્યું કે મહારાજ તમે ભગવા લુગડા છે તે કાઢી નાખો અને અમે પોશાક લાવ્યા છે એ ધારણ કરો. મહારાજ કે ભલે, અમે તો પર્વતભાઈ સારું દેહ ધારણ કર્યો છે, માટે એ કહે એમ અમારે કરવું પડશે. પછી પર્વતભાઈએ સોનેરી સુરવાલ પહેરાયો, સોનેરી જામો પહેરાયો, સોનેરી રેટો કેડે બાંધ્યો, સોનેરી ખેસ કબ્બે ધરાયો, માથે પાઘ પહેરાવી, સોનાના હાર પહેરાવ્યા, પગમાં હોનાના તોડા અને કેડે ઘૂઘરીઓ વાળો કંદોરો પહેરાયો. પછી કપૂરની આરતી ઉતારી. કરી મહારાજના દર્શન સૌ થયા છે મન મગન. બીજા સંત આવ્યા સહુ જે પ્રભુજીને ગયમાં મન તેહ. મળ્યા શ્રી હરિસંતને ત્યાંય થયા પ્રસન્ન તે મન માય. પછી બિરાજા જઈ આસન પુરુષોત્તમજી ભગવાન. આત્માનંદ સ્વામી ગુણગ્રામ શ્રીપાત દેવાનંદ તે ઠામ. તે બોયલા જોડીને બેવું હાથ હવે સુણો તમે કૃપાનાથ. આત્માનંદ સ્વામી અને શ્રીપાદ દેવાનંદ સ્વામી તો મહારાજને બે હાથ જોડીને કે મહારાજ પાયમો સત્સંગ વૃદ્ધિ અપાર, જન આવે હજારો હજાર. ત્યારે વાલીડો બોયલા વચન, સ્વામી હું કહું તે ધરો મન. હજુ થયો છે ક્યાં સત્સંગ, આ તો નવા નવીનો છે રંગ. એકાંતિક સાધુ જે પાવન, જેણે જીતી લીધેલું છે મન. એવા એક એક સંતની સાથ, લાખો જન ફરશે સનાથ. આખા બ્રહ્માંડના જે અજન, કરશે અખંડ મારું ભજન. મહારાજ કે ક્યાં હજી સત્સંગ થયો? એક એક સાધુની પાછળ લાખ લાખ હરિભગત ફરશે એવો સત્સંગ કરો. સ્વામિનારાયણ મુજ નામ, કરશે રટન સૌ ઠામો ઠામ. ત્યારે જાણજો થયો સત્સંગ, હજુ તો ચડશે ઘણો રંગ. એમ થાશે તે જાણો જરૂર, મારું વચન માની લ્યો ઉર. સંત હરિજન સમુદાય, ફરાણી છે ત્યાં મોટી સભાઈ. આ રીતે મહારાજે વાત કરી. આખા બ્રહ્માંડમાં જ્યારે સત્સંગ થાય છે ત્યારે માનજો કે સત્સંગ થયો છે. એ સમયે મહારાજના દર્શન કરવા દેવો વિમાનમાં બેસીને આવ્યા. પછી સર્વે દેવો ચંદન અને કુમકુમ વર્ષાવવા લાગ્યા. તેથી મહારાજ તથા સંત હરિજન ચંદનવાળા થઈ ગયા. વડ પણ ચંદન કુમકુમથી રાતો ચોળ થઈ ગયો. તે જોઈ મહારાજ બોલ્યા છે, આ વડને હવેથી લાલ વડ કહેવો. પ્રસાદીનો છે લાલ વડ તો હરાજીમાં. પછી થાળ તૈયાર થયો એટલે મહારાજ જમવા પધાર્યા. પોતે જમી સંતની પંક્તિ કરાવી, પોતે પીરસીને જમાડ્યા. પછી મહારાજ વેલ ઉપર ઉતરાદે મુખારવિંદે ચાદર ઓઢીને બેઠા અને બોલ્યા છે, આજે એકાદશી છે, માટે જેને પૂજા કરવી હોય સુખેથી કરો. પછી સર્વે હરિભક્તો પૂજાનો સામાન લાવી મહારાજની પૂજા કરે. મુખમાં સાકરનો ગાંગડો મેલે. મહારાજ હસતા જાય, જમતા જાય. એમ કરતાં દિવસ થોડો રહ્યો. મહારાજ કહે હવે અમે થાકી ગયા, માટે ભાઈ રામદાસ સ્વામી અમને વિસામો દઈએ તો ઠીક. ત્યારે ભાઈ રામદાસજી વેલ ઉપર બેઠા. મહારાજ સાધુની સભામાં આવીને નીચે બેઠા. પછી બે ચાર હરિભક્તે પૂજા કરી. ત્યાં ભાઈ રામદાસજી બોલ્યા કે મહારાજ આ તમારું કામ તો તમારાથી થાય, બીજાથી ન થાય. કારણ જે બધા હરિભક્તો પૂજા કરે ને મોઢામાં હાકરનો ગાંગડો મૂકે. બે ત્રણ આવ્યા ને તો સ્વામી કંટાળી ગયા. એ કે ભગવાન તમારું જ કામ, અમારું કામ નહીં હો. એમ કહીને હેઠા ઉતરી ગયા. મહારાજ હસતા થકા વેલ ઉપર આથમણે મુખારવિંદે બેઠા. પૂજા કરતા જે ભક્તો બાકી રહ્યા સૌએ પૂજા કરી લો.
પછી પડદો કરી સાધુએ મહારાજને ઊને પાણીએ કરીને અંગો અંગ ચોળી નવરાવ્યા. પછી બુરાનપુરના હરિભક્તો આવ્યા હતા. એને મહારાજને ભાત ભાતના વસ્ત્ર અલંકાર ધરાવ્યા, આરતી કરી. પછી સભામાં બેઠા. ત્યારે મહારાજ બોલ્યા, આ વડ હેઠે તો અંધારું છે, માટે પડામાં ઉતારા કરીએ. ત્યારે સાધુઓ ગાડી તાણી ખેતરમાં લઈ ગયા અને મહારાજ ઉત્તરાદે મુખારવિંદે બેઠા. પછી બોલ્યા, જે અહીં તો ઢેફા છે, માટે સૌના આસન હમા કરો. તેથી સૌ હરિભક્તોએ પોતપોતાને ઉતરવાની જગ્યા સરખી કરી. એક કોરે સૌ સંતોએ આવીને ઉતારા કર્યા, એક કોરે સત્સંગીઓએ ઉતારા કર્યા, એક કોરે બારીઓએ ઉતારા કર્યા. પછી નિષ્કુળાનંદ સ્વામીએ થાળમાં 3 માળની આરતી ગોઠવીને મુક્તાનંદ સ્વામીને ઉતારવા આપી. તે સ્વામી ઉતારતા હતા ત્યાં સામટી હળગી. મહારાજ પોતાના ડાબા હાથમાં રૂમાલ હતો તે મુખારવિંદે આડો રાખીને જમણો હાથ હલાવતા થકા બોલ્યા, રહેવા દ્યો સ્વામી, રહેવા દ્યો, રહેવા દ્યો સ્વામી, મૂકી દ્યો એ તમે દાજશો જુઓ ને તે. તો એ આરતી સંપૂર્ણ કરી પછી પૃથ્વી ઉપર તે ધરી લ. આરતી બાદ શ્રી હરિએ સંતોને દુકડ, સરોદા આદિક વાજિંત્રો લઈ ગાન કરવાની આજ્ઞા કરી. તેથી મુક્ત મુનિ અને બ્રહ્મ મુનિએ સરોદા લીધા, પ્રેમાનંદ મુનિએ દુકડ લીધા, જ્ઞાનાનંદ અને સુખાનંદ સ્વામીએ સિતારો લીધા. દેવાનંદ મુનિ ભારે ગવૈયા હતા, એ તંબુરો વગાડીને ગાવા લાગ્યા. નિર્વિકારાનંદ સ્વામી અને હરિયાનંદ મુનિ તાલ વગાડવા લાગ્યા. કલ્યાણ રાગના પદો ગાયા. ગાન સાંભળીને સૌ રાજા તથા ભક્તો શ્રી હરિની પાસે બેઠા. દેવોની સભા સમાન સભા શોભવા લાગી. આકાશમાં દેવતાઓની પણ ઠઠ જામી. શ્વેતદીપ અને બદ્રિકાશ્રમ વાસી મુક્તો પણ જે અક્ષરધામનું સુખ પામવા માટે તપ કરે છે એવા અક્ષરવાસી મુક્તો પણ આ ગાન સાંભળવા આવ્યા. ગાન સાંભળી અનેક ભક્તોને સમાધિ થઈ ગઈ. અક્ષરધામમાં દિવ્ય સિંહાસન ઉપર શ્રી હરિના દિવ્ય દર્શન થયા. મહા આનંદ પામ્યા. દરેક ધામમાં શ્રી હરિ અખંડ પ્રગટ બિરાજે છે, તો પણ મનુષ્યના હિત માટે શ્રી હરિએ મનુષ્યાકૃતિ ધરીશ. પૂર્વે અવતાર ધરી અપાર ચરિત્રો કર્યા, તેમાંથી જેવી જેની બુદ્ધિ એ પ્રમાણે લખ્યા. પણ અવતારી શ્રી હરિ આજ જેવા ચરિત્ર કરે એવા તો ક્યારેય સાંભળ્યા નથી. ભક્તોના હિત માટે ભગવાને અનંત ધામ કર્યા. તે સર્વે ધામ અક્ષરધામમાં જ છે, પણ તેથી જુદા નથી. અક્ષરધામ સર્વથી પર છે, તેથી પર પુરુષોત્તમ નારાયણ છે. આમ મહિમા સમજ્યા વિના હેત વધે નહીં. ભગવાન અને ભગવાનના ભક્તોના ભવનો ને અક્ષરધામથી અભિન્ન માને, અર્થાત અક્ષરધામ રૂપ સમજે, તો દિવસે દિવસે હેત વધે. ભગવાન જે ઘરે બિરાજમાન થયા હોય તો એ ઘર નથી, પણ ભગવાનનું ધામ જ છે. આમ સમજે તો ભગવાનને વિશે હેત વધે. જેને પ્રગટ હરિ ઉપર અતિશય ભાવ થાય એના મહાપાપ પણ નાશ પામી જાય. જેને પ્રગટ ઉપર તાન નહીં, એ ફાવે એવું જ્ઞાન ધ્યાન કરતો હોય તો પણ લુખ્ખો રહી જાય. મહાત્મય વિના સંતનો યોગ રાખે તો પણ અંગમાં રોગ વધી જાય. જે મનમુખી થઈને પોતાના જ્ઞાન ધ્યાનને શ્રેષ્ઠ માને અને બીજાનું ખંડન કરે એવા ભક્તો શ્રી હરિ ભેગા રહેતા છતાં અંતરથી જુદા જ થઈ જાય. પોતાની રુચિ પ્રમાણે જ્ઞાન ધ્યાન કરે, પરંતુ જેને પ્રગટ હરિ કે સંતો ઉપર પ્રીતિ નથી, એ ફાવે એવું જ્ઞાન ધ્યાન કરતો હોય તો પણ સબ તુલ્ય છે. એમ શ્રી હરિએ વાત કરી. ત્યાં મધ્યરાત્રિ થઈ. મહારાજ કે સૌ બેસી રહીજો, અમે ચોકી સારું માણસોને બેસાડી આવીએ. એમ કહી સંઘની ફરતા ચોકી સારું માણસો બેસાડ્યા. દરેક ભક્તોને પ્રેમથી મળ્યા. પછી પોતે વેલ ઉપર આવીને બેઠા. તાલી વગાડીને બોલ્યા, સૌના ગામના ઓળખીતા હોય એ ભેગા પથારી કરજો. જેને ન ઓળખતા હોય એને સાથે રહેવાની ના પાડવી. કારણ કે મહારાજે
સીમમાં વાડીમાં ખેતરોમાં ઉતારા રાખતા. અને આટલા બધા હરિભક્તો ગામો ગામથી આવેલા હોય, સંઘના સંઘ, એટલે ભગવાન બધાને ચેતવતા અજાણી વ્યક્તિ હોય એને ગરવા નહીં દેવાની, કારણ કે ચોરી જાય, લૂંટી જાય, આવું બધું થાય ને. તેથી સંઘમાંથી એક અજાણ્યો કાઠી ચોર નીસડો. મહારાજે શેખજીને કહીને એને કાઢી મેલાયો. પછી સૌ સૂઈ ગયા. 12ને દિવસે મહારાજે બ્રાહ્મણોની 84 કરી અને જમાડ્યા, તથા સંત હરિજનોને પણ જમાડ્યા. તો વાલા ભક્તજનો, આ રીતે ધોરાજીમાં મહારાજે જે દિવ્ય ચરિત્ર કરેલા, બાકીના કાલે શ્રવણ કરીશું. સહજાન સ્વયં મહારાજની છે.